ડૉક્ટરનો છોકરો ડૉક્ટર થાય છે, વકીલનો છોકરો વકીલ થાય છે, એન્જિનિયરનો છોકરો એન્જિનિયર થાય છે, બિઝનેસમેનનો છોકરો બિઝનેસમેન થાય છે, તો ખેડૂતનો દીકરો ખેડૂત કેમ નથી થતો? એમાં વાંક આપણા ખેડૂતોનો જ છે. આપણે આપણા દીકરાને નાનેથી મોટો થાય ત્યાં સુધી એક જ વસ્તુ કહીએ છીએ કે ખેતીમાં કાંઈ વળતું નથી, ખેતીમાં કાંઈ ભેગું થાય એમ નથી, ખેતીમાં પૈસા મળે એમ નથી. પણ એનો એ જ બાપ પોતાના દીકરાને નાનેથી મોટા સુધી એક પણ વસ્તુ કહે છે કે પહેલાં આપણી પાસે કંઈ પણ નહોતું, આ જે વસાવ્યું તે મેં જ વસાવ્યું. તો ક્યાંથી વસાવ્યું? ખેતીમાંથી જ વસાવેલું છે. એટલે એ વાત તદ્દન ખોટી છે કે ખેતીમાં પૈસા થાય એમ નથી. ખેતીમાં પૈસા થાય એમ જ છે, પણ ક્યારે કે જ્યારે સિસ્ટમેટિક રીતે ખેતી કરવામાં આવે, નવી નવી ટેકનોલોજીને અપનાવવામાં આવે, આપણી નવી પેઢી જો ખેતી સાથે જોડાય તો પણ ખેતીમાં પણ પૈસા થાય એમ છે. અને બીજું કે કંઈક નવું માર્કેટમાં લાવશે કે જેની ડિમાન્ડ છે માર્કેટમાં, એ નવું માર્કેટમાં આવશે તો પણ ખેતીની પ્રગતિ થશે. અને મેન વસ્તુ કે જ્યારે ખેડૂત પોતાના માલનો ભાવ પોતે નક્કી કરશે, પોતે માર્કેટમાં વેચવા જશે, કોઈની ઉપર આધાર નથી રાખવાનો, પોતે જ વેચશે ને તો જ એનો વિકાસ થશે અને ત્યારે જ ખેડૂતનો દીકરો ખેડૂત થશે.